જય માતાજી મિત્રો, કેમ છો બધા મજામાં જ છો? તો જો ફાઇનલી આપણે સેન્ટિંગ ગોઠવવાનું કામ ચાલુ થઈ ગયું છે, એટલે કે લોખંડ આપણે ગોઠવી નાખ્યું છે ને બધા સોડા પીવે છે. આપણે પણ સોડા પીવા જવાની તૈયારી કરી. થોડુંક કામ બાકી એટલું પૂરું કરી નાખ્યું પછી ફટાફટ પી આવીશ. ભાઈ આવી ગયા ને માવો ખવડાવે જો આપણને થોડુંક લોખંડની આટી મારવાનું બાકી, હરિયાનું બધું બાંધી દીધું છે. જો ભાઈ માવો ખવડાવ, લાવ 12 વાગી ગયા ખાધો માવો. માવો ખાય આવો ખાઈ ગયો કામે પાછા. હવે ખક ભરવાનું કઈ લોખંડ માંગે રાતના 12 વાગી ગયું. અમારે ખાપા વાળા ખાયા, અમારે ભર્યું નથી પણ ખાપા વાળા. ખારમાં છે અમારે ત્યાં. ફાઇનલી આપણે કામ ચાલુ કરી દીધું. પાછું સોડા પીને જો માકાજીથી મીને બોલાવા ફટાફટ એટલા વાયર બાંધી દે. પછી દેખાડી કે આપણા થાપાવાળા કેવી રીતે વાયર બાંધે છે. હવે આપણે આંટી મારી દીધી આટલામાં. હવે થાપાવાળા ચાલુ કર્યું છે. જો હરિયો તૂટી જાય લગભગ, આંટી સડાય થયા છે. ભાઈ હામું તો જો માવો મોઢામાં ભરી દીધો દોથો આખો, એટલે બોલી નથી શકતા, એટલે બોલશે નહીં. ફટાફટ હાલો આટલું કામ પૂરું કરી નાખી પછી તમને દેખાડી દઈ. હિતાભાઈ એમ કે સત કરવામાં લીપ બોલાવી દો. જો એને લીપ ન થતું એટલે ટ્રેલિંગ દઈને તમને દેખાડશે. જો આ રીતનું ખાનું ઉપર જાય ને એ રીતનું કહે જોઈજો. તો દિવાલે જ્યાં અહીંથી ઉપર વહી જાય સીધું ખાલી થઈ જાય લીપ બોલાવી એમ કે માણસથી ન સત કરે હિતાભાઈ. ફાઇનલી આપણે બધું લોખંડ ગોઠવી નાખ્યું છે. જુઓ તમે આ રીતનો વાયર પણ બાંધી દીધો છે અને બે બાજુ આપણે કરી નાખ્યું છે, આ બાજુ અને આ બાજુ. હવે ઓલી બાજુ પાટિયા મારીને સવારમાં છત ભરવાનું કામકાજ ચાલુ થઈ જાય છે. અને આ છે આપણા મઠ પડખે રહી પાડોશીની મેળી. બધા હેઠા ઉતરી ગયા. આપણે એક વાંહે રહ્યા વિડીયો ઉતારવાનો હતો એટલે, અને હેઠે રેતીના ટ્રેક્ટર આવ્યા હતા એટલે ખાલી કરાવવા માટે બધા વહી ગયા છે. આ રીતનું સેન્ટિંગ ગોઠવી નાખ્યું છે પારું કેમ કે આમાં હેઠે લાદી છે એટલે આપણે બહુ વજન ન કરવાનું હોય. એટલે આ રીતનું આની માથે પાતરી શર્ટ ભરવાની છે અને એની ઉપર પછી નરિયા ચોટશે. આમાં તો હજી ઘણું બધું આવશે, તો હમણાં ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો. જો આ રીતનું ગોઠવી નાખ્યું છે અને ટ્રેક્ટર પણ હેઠે ખાલી થાય છે. અને આ આપણે મેળીની દિવાલ આડી આવે એટલે નહીં દેખાય તમને. આ બાજુ એક ટ્રેક્ટર ખાલી કર્યું, તમને દેખાડી દઉં. જો અહીંયા કણે એક ટ્રેક્ટર ખાલી કરી નાખ્યું છે ને આ રીતનું સેન્ટિંગની ગોઠવી દીધું છે. અત્યારે વાગી ગયા છે રાતનો 1 વાગી ગયો છે, કેમ કે સેન્ટિંગ ગોઠવવામાં બહુ વાર લાગે. એક આંટી એક હરીએ મારવાની હોય. આ રીતની જો આ રીતની હુંરી, અને આપણે બધું ઘરનું જ વસ્તુ છે એટલે કાંઈ કોઈની જરૂર પડતી નથી. સેન્ટિંગ વાળા ઘરના, વાહને ઘરના, કડિયા ઘરના, મજૂરી ઘરના. ખાલી આપણામાં જે કયા વસ્તુ લેવાનું એના જ પૈસા દેવાના થાય. બાકી બધું આપણે ઘરના જ છે બધા, અને બધા ઘરના થઈને જ નથી. આજ થોડા ઓછા માણસો આવ્યા હતા કેમ કે કાલ લાદી ચડાવી એટલે કાલ 2:30 કે 3 એમ કંઈક વાગી ગયા હતા. જોકે લાદી તો આપણે 1 વાગે ચડી ગઈ હતી, પણ તોય પછી બેઠા હતા એટલે બહુ ઝાઝો ટાઈમ થઈ ગયો હતો. બાકી મળીએ એક બીજા વિડીયોમાં. હમણાં ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો અને કોમેન્ટમાં લખી નાખો જય માતાજી, જેથી કરીને મને તમારી થોડીક સપોર્ટ મળે અને થોડોક આમ મોટિવેશન અંદરથી નીકળે કે આપણે હજી વિડીયો બનાવવા છે ને આનાથી સારા વિડીયો બનાવે. તમને ખબર છે આપણે ફોન હમણાં જ નવો લીધો છે એટલે ફોનના પણ પૈસા ઊભા કરવા જ પડશે, કેમ કે ફોન આપણે આજકાલ બહુ મોંઘો લઈ લીધો છે. તમે ફોનની કિંમત તમે ન જોઈ હોય તો ગૂગલમાં જઈને સર્ચ મારજો, રેનો C16 કરજો એટલે આવી જશે કેટલી કિંમત થઈ. બાકી મળીએ એક બીજા વિડીયોમાં. જય માતાજી.